હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 14 માં બેટા આજે એક્ઝામ્પલ નંબર 14.7 બરાબર. 14.7 ની અંદર પ્રશ્ન તમને એવો આપેલો છે કે સોલર સેલમાં શા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનિક પસંદ કરવામાં આવે છે. બરાબર. 2-3 લાઈનની અંદરનો પ્રશ્ન છે. બરાબર. એકદમ તમને શોર્ટ ટ્રીક આપું કે સોલર સેલની જ્યારે પણ રચના કરવામાં આવે છે ત્યારે તેની ફોટોનની જે ઉર્જા હોય એ જે પણ મટીરિયલ આપણે વાપરીએ છીએ એ મટીરિયલની બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધારે હોવી જોઈએ. તો જ ઇલેક્ટ્રોન એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સરળતાથી જઈ શકે. બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન પ્રવાહની રચના થાય જેથી જ એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે. બરાબર. તો આ કન્ડિશન છે કે સોલર સેલમાં HV ગ્રેટર દેન શું હોવું જોઈએ? EG હોવું જોઈએ. બરાબર. હવે સોલર સેલ છે એના માટે બેન્ડ ગેપ એટલે કે EG નું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો એ પણ નિર્ધારિત છે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કે તેથી ઓછું. તો આપણે તેવા જ મટીરિયલ વાપરવાના કે જેનું મૂલ્ય 1.5 ની નજીક હોય અથવા એનાથી ઓછું હોય. તો સિમ્પલ લખવાનું કે સિલિકોન છે એ અર્ધધાતુમાં બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, જ્યારે ગેલિયમ અને આર્સેનાઇડમાં બરાબર ગેલિયમ આર્સેનાઇડમાં બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.53 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, જે સોલર સેલ માટે જરૂરી બેન્ડ ગેપ ઉર્જા માટે પૂરતું છે, જેથી કરીને સોલર સેલ બનાવવા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ થાય છે. ક્લિયર? આ રીતે તમારે સ્ટેટમેન્ટ લખવાનું થાય. આ યાદ રાખવાના થાય બંને મૂલ્ય. તમે જુઓ 1.5 એનાથી ઓછું મૂલ્ય એટલે આ પણ સેટિસ્ફાઈડ કરે છે. બરાબર. અને 1.5 છે એની નજીકનું મૂલ્ય પણ 1.53 છે એટલે આ પણ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે, એટલે કહી શકાય કે આનો યુઝ આપણે કરી શકીએ. બરાબર. 14.8 પછીના જે ઉદાહરણ તમને આપેલા છે 14.8, 9 અને 10 આ લોજિક ગેટ્સ ઉપર આધારિત છે. બરાબર. એમાં તમને ઇનપુટ આપેલા હશે, આઉટપુટ આપણે ડ્રો કરવા. તો ઇનપુટના વેવફોર્મ છે એ જુદા જુદા તમને આપેલા છે. એમાં તમને સમય પણ આપેલો છે. જો T1, T2, T3, T4, T5, T6 એવી રીતે સમય આપેલો છે. તો આ વેવફોર્મ જે આપેલા છે એના આઉટપુટ આપણે ઓર ગેટથી ડ્રો કરવાના છે એવો પ્રશ્ન છે. બરાબર. તો એના માટે ખાસ તો એક આપણે ટેબલ બનાવવું પડશે. ટેબલ સમય અંતરાલ માટેનું ટેબલ. સમય અંતરાલ છે ને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ ઇન્ટરવલ. ટાઈમ ઇન્ટરવલ. ઇનપુટ કેટલા છે આપણી જોડે? 2. A અને B એ ઇનપુટ છે. બરાબર. અને આઉટપુટ y હોય. કયા ગેટથી ડ્રો કરવાનું છે? ઓર ગેટથી. અને ઓર ગેટમાં તમે જાણો છો શું આવે? પ્લસ આવે. ઓર ગેટમાં બેટા શું આવે? પ્લસ આવે. બરાબર. ચલો પહેલો ઇન્ટરવલ. તો જો અહીંયા T1 છે એનાથી ઓછા સમયમાં પણ બે અહીંયા ઇનપુટ તમને આપેલા છે, વેવફોર્મ આપેલા છે. એટલે પહેલા એવું લખવાનું બરાબર 0 લેસ ધેન T1. કાં તો એ રીતે બી લખી શકાય કે T લેસ ધેન ઓર ઇક્વલ T1 એટલે T1 કરતા ઓછા સમયમાં. બરાબર. પહેલામાં. બીજામાં એવું લખાય કે T1 થી T2. ત્રીજામાં T2 થી T3, T3 થી T4, T4 થી T5, T5 થી T6 અને T6 થી વધુ. જો આ T6 થી વધુમાં પણ છે એટલે બધા સમય આવી ગયા. હવે ઇનપુટ આપણે 1 બાય 1 જોઈએ. બરાબર. અને આ ઇનપુટને ફરીથી ડ્રો કરીએ. આ જ વસ્તુ ફરીથી હું અહીંયા ડ્રો કરું છું. જોજો ખાસ. પહેલા નીચે આપેલું છે વેવફોર્મ, પછી ઉપર જાય છે. બરાબર. ફરી પાછું ડાઉન આવે છે અને ફરી પાછું અપ જાય છે.
કયું ઇનપુટ થયું? એ ઇનપુટ. સમય લખી દઈએ, T1, T2, T3, અહીંયા વચ્ચે T4 છે, T5 અને T6. ચલો અહીંયાથી આપણે બધાની લાઈન ખેંચી લેવા. જે સમય હોય ને એ સમયથી હંમેશા આ રીતે લાઈન સ્કેલથી ખેંચવાની. અહીંયા T6. ચલો કયું ઇનપુટ હજી બાકી છે? બી ઇનપુટ બાકી છે, બરાબર? તો બી ઇનપુટની અંદર વાત કરીએ તો પહેલા અહીંયા સુધી નીચે જાય છે, પછી ઉપર આવે છે T4 સુધી. તો અહીંયાથી T4 સીધી ઉપર, T4 થી ફરી પાછું નીચે T6 સુધી, અહીંયા T6 સુધી, અને અહીંયાથી ફરી પાછું આ રીતે ઉપર જાય છે. આ કયું ઇનપુટ થયું? બી, બરાબર? તો 1 by 1 આપણે હવે જોતા જઈએ. જો T1 થી ઓછા સમયમાં, એટલે આ પહેલું થયું T1 થી ઓછા સમયમાં. એ કેવું છે? નીચે હોય તો 0 અને ઉપર હોય તો 1. તો આ નીચે છે એટલે એ માં કેટલા લખવાના? 0. અને બી પણ નીચે જ છે એટલે 0. અને તમે જાણો છો 0 + 0, જો આ ઓર ગેટ છે ને, ઓર માં યાદ કરો 0 + 0 શું હતું? 0. પહેલા 0 લખવાનું. ચલો T1 થી T2 માં આ 1 છે અને આ નીચે છે, જો એટલે આ 1 છે અને આ 0 છે. તો એ માં 1 લખવાના, બી માં 0, અને 1 + 0 એ 1 થાય, બરાબર? હવે T2 થી T3 એટલે આ 1 છે ને આ પણ 1 છે. ચાલો તો આ 1 થયા, આ 1 થયા, અને 1 + 1 શું હતું? 1 હતું. લોજિક યાદ કરો ઓર ગેટનું. T3 થી T4 એટલે અહીંયાથી આ 0 છે, આ 1 છે, તો અહીંયા લખવાના 0, આ 1. તો બી આન્સર કેટલો આવશે? 1. એવી રીતે 4 થી 5 માં તો આ 0 અને આ 0 એટલે 0, 0, અને આન્સર બી 0. ચલો 5 થી 6 માં તો આ 1 અને આ 0, આ 1, આ 0, આન્સર આવ્યો 1. અને T6 થી મોટા એટલે આ 0 અને આ 1. ચલો આ 0 અને આ 1, તો આન્સર કેટલો આવશે? 1 ની. ક્લિયર? તો આ રીતે તમને આઉટપુટ મળશે 0, પછી 111, પછી 0 અને 11. હવે આઉટપુટ તો બાકી છે ભાઈ ડ્રો કરવાનું આપણે. તો આઉટપુટ હવે ક્યાંથી ડ્રો કરીશું? તો આ છેલ્લી કોલમ પરથી, બરાબર? ચલો પહેલામાં કેટલું છે? 0 છે ને. કયા ટાઈમમાં છે? T1 થી ઓછા સમયમાં, એટલે અહીંયા 0 છે. 0 એટલે નીચે, અહીંયા લખવાનું y આઉટપુટ, બરાબર ને? ચલો પહેલા 0 છે, પછી 1, 2 અને 3, 3 સમયગાળા દરમિયાન પહેલો, બીજો અને ત્રીજો સમયગાળા ત્રણેયમાં 1 છે. 1 એટલે ક્યાં લઈ જવું પડશે? ઉપર. તો આ પહેલો સમયગાળો, આ બીજો સમયગાળો અને ત્રીજો સમયગાળો. તો જોતું જવાનું ક્યાં પહોંચ્યા આપણે? T4 સુધી. યસ, T4 સુધી 1 છે. હવે T4 થી T5 છે, એમાં કેટલા છે? 0. તો T4 થી T5 એટલે આ સમયગાળો થયો, એમાં પાછા 0 છે એટલે ડાઉન આવવું પડશે, એટલે નીચે આવી જવાનું, બરાબર? આના લેવલમાં આવી જવાનું. ક્લિયર? એટલે અહીંયા સુધી પહોંચ્યા. હવે T5 થી T6 એમાં 1 છે, તો 1 એટલે પાછું ક્યાં જવાનું? ઉપર. આઉટપુટ જ જોવાનું ભાઈ, જો ખાસ. T5 થી T6 એટલે 1, એટલે અહીંયા સુધી 1. અને પાછું T6 થી વધુ સમય માટે પણ 1 છે, એટલે 1 હોય ને એટલે કન્ટિન્યુ કરવા. તો આ કન્ટિન્યુ કરી દીધું. આ તમારું આઉટપુટ. ક્લિયર? તો આ રીતે તમે કોઈ પણ લોજિક તમને આપેલું હોય, બરાબર, તો એના પ્રમાણે તમે શું ડ્રો કરી શકો? આઉટપુટ ડ્રો કરી શકો, બરાબર? તો ઇનપુટના પ્રમાણે તમારે આ રીતે તમને આઉટપુટ મળે. હવે સેમ આગળના પ્રશ્નમાં એવું આપ્યું છે, ફરી એકવાર કદાચ થોડું દેખાવામાં મિસ્ટેક થઈ હોય તો ફરી એકવાર રિપીટ કરીએ છીએ. T1 થી ઓછા સમયગાળા દરમિયાન, બરાબર,
પહેલું આઉટપુટ 0 છે એટલે નીચેથી સ્ટાર્ટ કરવાનું. પછી 3 અંતરાલમાં એટલે 1 2 અને 3 અંતરાલમાં કેટલા છે 1 એટલે 1 આ 1 અંતરાલ આ 2 અંતરાલ અને 3 અંતરાલ એમાં ત્રણેયમાં 1 છે એટલે 1 કન્ટિન્યુ કરવાનું બરાબર. પછી 0 છે એટલે ડાઉન લાવવાનું. પછી 2 1 છે એટલે એક અંતરાલ 1 અને પાછો બીજો અંતરાલ પણ 1 છે એટલે કન્ટિન્યુ કરવાનું 1 સુધી. આ રીતે આઉટપુટ મળે. 14.9 ની અંદર દાખલાની રકમ બદલાતી નથી. ઇનપુટ એનું એ જ છે. આઉટપુટ પણ કયા ગેટથી લાવવાનું છે આપણે એન્ડ ગેટથી લાવવાનું. કયા ગેટથી બેટા લાવવાનું એન્ડ ગેટથી. તો જો ઇનપુટ તો બદલાતું નથી એટલે સેમ આ કોલમ એઝ ઇટ ઇઝ આવી જશે. હવે અહીંયા આઉટપુટ આપણે જોઈએ તો એન્ડ ગેટમાં શું હતું તો યાદ કરો 0 into 0 તો 0 1 into 0 તો 0 1 into 1 તો 1 0 into 1 0 0 into 0 0 1 into 0 0 અને 0 into 1 પણ 0. ક્લિયર. તો સેમ ફરીથી આ ઇનપુટ આપણે ડ્રો કરીએ. ઇનપુટ તો સેમ જ રહેવાનું છે કારણ કે તમને રકમમાં આપેલું છે. ઇનપુટ બદલાવાનું નથી ભાઈ. બરાબર. બધાની પેલા લાઈન પાડી દઈએ. વચ્ચે T2 છે. T4 આ T5 ને આ T6 બરાબર. ચલો તો ફરી એકવાર બી અહીંયા સુધી જાય છે પેલા T2 સુધી. અહીંયા લખી દઈએ આ T1 T2 T3 T4 T5 અને T6. ક્લિયર. ચલો બી ઇનપુટ અહીંયાથી જ જોઈને આપણે ડ્રો કરવાનું છે. તો પેલા અપ જાય છે 2 ઇન્ટરવલ સુધી અપ છે ફરી પાછું ડાઉન છે 1 અને 2 સુધી ફરી પાછું ડાઉન છે અને ફરી પાછું અપ છે. આ પેલું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. હવે કયા ગેટથી કરું એન્ડ ગેટ. એન્ડ ગેટનું આઉટપુટ તો આપણે મેળવેલું છે. ચલો 2 અંતરાલમાં કેટલા લેવાના છે 0 એટલે યાદ રાખો પેલા બંને 0 એટલે આ પેલો અંતરાલ બીજો અંતરાલ આમાં બંનેમાં 0 છે એટલે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું નીચેથી. આઉટપુટ મળી ગયું. ચલો પછી 1 પછી આ અંતરાલ કયો છે તો જોઈ લેવાનું T2 થી T3 એટલે આ T2 થી T3 એમાં 1 છે આમાં 1 બાકી બધામાં જો 0 છે એટલે લાસ્ટ સુધી અહીંયા સુધી કેવું લઈ લેવાનું 0 લઈ. ખબર પડી. તો આ તમને મળ્યું કોનું અહીંયાથી આ રફ કરી દઈશું. પેન્સિલથી ખાસ ડ્રો કરજો. બરાબર. આવી જ રીતે તમે બીજા 2 ગેટ જે આપણા બાકી છે NAND ગેટ અને NOR ગેટ એના આઉટપુટ ડ્રો કરી શકો. ઇનપુટ આ જ લેવાનું. ઇનપુટ ચેન્જ નહીં કરવાનું. આઉટપુટ તમારે શું કરવાનું NAND અને NOR ઉપરથી કરવાનું. ક્લિયર કે નહીં. બરાબર. 14.10 તરફ આગળ વધીએ. ની અંદર તમને ટેબલ આપેલું છે અને વેવફોર્મ ડ્રો કરવાનું છે. થોડી ઉલટી પ્રોસેસ છે. આ ટેબલ તમને આપી દીધેલું છે. હવે આઉટપુટ પણ કયા ગેટથી કરવાનું છે તો NAND ગેટથી કરવાનું છે. કયા ગેટથી NAND. NAND માં યાદ કરો NAND કોનું કોમ્બિનેશન હતું AND અને NOT નું. એટલે પહેલા તો AND નું લોજિક આપણે આવડતું હોવું જોઈએ. તો AND નું લોજિક યાદ કરો 1 into 1 1 into 1 શું હતું 1
પણ સાથે સાથે નોટ પણ છે એટલે એને ઉલટું કરી દે તો 1 × 1 1 પણ આઉટપુટ ઉલટું થઈ જાય એટલે કેટલું આવશે 0. ચલો 0 × 0 તો 0 થાય પણ આઉટપુટ કેટલું આવશે 1. હવે 0 × 1 તો 0 થાય પણ આઉટપુટ કેટલું આવશે 1. ચલો 1 × 0 તો 0 થાય પણ આઉટપુટ કેટલું આવશે 1. ચલો 1 × 1 તો 1 થાય પણ આઉટપુટ કેટલું આવશે 0. 0 × 0 તો 0 થાય પણ આઉટપુટ કેટલું આવશે 1. 1 × 1 તો 1 થાય પણ આઉટપુટ કેટલું આવશે 0. જો ના ખબર પડે તો આપણે NAND ગેટ છે બરાબર, એનું લોજિક આપણે સમજાવેલું છે તમને આગળના લેક્ચરોમાં, તો એ લેક્ચર ફરીથી એકવાર રિવાઇઝ કરવા. એમાં NAND ગેટનું લોજિક છે કે ભાઈ 1 × 1 તો આઉટપુટની અંદર શું આવે 0 આવે. ક્લિયર? હવે એનું વેવફોર્મ ડ્રો કરવું છે તો પહેલા અહીંયાથી સ્ટાર્ટઅપ કરીએ. તમને ટાઈમિંગ આપેલા છે t1 t લેસ ધેન t1 મતલબ t1 થી ઓછા સમયમાં કેટલા છે 1 છે તો 1 છે એટલે અહીંયાથી સ્ટાર્ટઅપ કરીએ. અહીંયા t1 હું લખી દઉં. ઓકે, ચલો અહીંયા આપણે શું ડ્રો કરીશું a અને અહીંયા નીચે શું ડ્રો કરીએ b ઇનપુટ. ચલો b ઇનપુટમાં જુઓ તો એ પણ 1 છે એટલે ઉપરથી સ્ટાર્ટ કરીએ આ 1. હવે t1 થી t2 t1 થી t2 એમાં શું છે આ 0 છે ને આ પણ 0 છે એટલે આને નીચે લઈ જવું પડશે. અહીંયા સુધી 0 0 એટલે અહીંયા સુધી રાખવાનું. સેમ આ પણ આ 0 છે. ચલો આ t2 સુધી ક્લિયર થયું. આ રીતે શું રેફરન્સ લાઈન ડ્રો કરશો તો તમારે ઇન્ટરવલ છે એ ચેન્જ નહીં થાય. હવે t2 એનાથી t3 સુધીનું એટલે કે 0 થી 1 આમાં 0 છે આમાં 1 છે તો 0 આમાં તો 0 હતું જ એટલે 0 ને કન્ટિન્યુ કરીએ. અહીંયા લખીએ t3. આ t3 નો ઇન્ટરવલ બનાવું છું બરાબર. ચલો આ કેટલા છે બેટા 0 એ 0 હતા અને b કેટલા હતા 1. આ 1 છે એટલે આને ક્યાં લઈ જવું પડશે ઉપર. ચલો આ ઉપર થયું બરાબર. એ જ રીતે હવે t3 થી t4 જુઓ. આ 1 છે અને આ 0 છે તો અહીંયા પહેલા તો t4 લખવું પડશે અને આ લાઈન ડ્રો કરવી પડશે બરાબર. ચલો આ 1 છે એટલે એને ઉપર લઈ જાઓ. કયા લેવલમાં રાખવાનું આના લેવલમાં રાખવાનું. ઓકે ચલો એ 1 થયું અને આ 0 છે આને ડાઉન લઈ જાઓ. ડન. હવે t4 થી t5 બંને 1 છે. t5 બંને 1 છે એટલે આ તો 1 હતું એટલે કન્ટિન્યુ થાય. આ 0 હતું એટલે ઉપર જાય તો એ 1 બને. ક્લિયર? ચલો t5 થી t6 તો અહીંયા t6 લખી દઈએ. એનો ઇન્ટરવલ ડ્રો કરીએ. t5 થી t6 એમાં આ 0 છે એટલે આ નીચે જશે 0 અને આ પણ 0 છે આ પણ નીચે જશે 0. હવે બંને કેટલા છે 1 છે તો ફરી પાછા ઉપર આવશે અને 1 કન્ટિન્યુ કરશે. ફરી પાછું ઉપર આવશે અને 1 કન્ટિન્યુ કરશે. ક્લિયર? તો આ ઇનપુટ ડ્રો થયા. હવે આઉટપુટ તો આપણે ત્યાંથી ડ્રો કરવાનું છે. પહેલા ઇન્ટરવલમાં કેટલું છે 0. અહીંયા લખી દઈએ આઉટપુટ y. ચલો 0 એટલે નીચે 0 એટલે નીચે પછી 3 વખત 1 છે એટલે આ એક ઇન્ટરવલ આ બે ઇન્ટરવલ અને આ 3 ઇન્ટરવલમાં 1 છે. પછી પાછા 0 1 0 છે. 0 એટલે નીચે 1 એટલે પાછા ઉપર અને પાછા 0 એટલે નીચે. ક્લિયર? તો આ વધારાના તમારે જે પણ ના જોઈતી હોય બધી લાઈનને આપણે શું કરીશું અહીંયાથી રફ કરી દઈશું બરાબર, જેથી કરીને તમને આઉટપુટ મળી જાય. ફરી એકવાર પહેલા 0 થી સ્ટાર્ટ કર્યું પછી 1 2 અને 3 ઇન્ટરવલમાં
એટલે આ 1 2 અને 3 ઇન્ટરવલમાં શું થયું બેટા 1 થયું, બરાબર ને? પછી કેટલા છે 0 1 0, 0 એટલે નીચે, પાછું 1 એટલે ઉપર અને પાછું 0 એટલે નીચે. ક્લિયર? આ રીતે તમને આઉટપુટ મળી શકે. એટલે કોઈ પણ રીતે યા તો તમને વેવફોર્મ આપે તો ટેબલ બનાવી શકો અને આઉટપુટ ડ્રો કરી શકો, અથવા ટેબલ આપે તો એના ઉપરથી એના વેવફોર્મ્સ બનાવી શકાય. કે તો આવા લોજિક ઉપરથી પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે બોર્ડ એક્ઝામમાં, બરાબર? તો આવી રીતે તમે તમારી રીતે રેન્ડમ કોઈ પણ લઈ શકો. જો આખી ગેમ છે 1-0 ની વચ્ચે જ છે, તો તમે કોઈ બી લઈ લો ને. અહીંયા મેં 1-1 લીધું છે, એની જગ્યાએ તમે 0-1 લો, 1-0 લો. તો આવી રીતે તમે ટેબલ બનાવી અને તમારી જાતે પણ પ્રેક્ટિસ કરી શકો, બરાબર? અને રેફરન્સ બુકમાં પણ ખાસા એવા આવા એક્ઝામ્પલ આપેલા છે જેની તમે પ્રેક્ટિસ કરી શકો. ઓકે, થેન્ક યુ વેરી મચ.